જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થાઈલેન્ડથી વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના મોટા નેટવર્કનો વડોદરા એસઓજીએ પર્દાફાશ કર્યો છે। 1.5 વર્ષથી ગાંજો સપ્લાય કરનાર મુખ્ય આરોપી કેવિન નિલેશભાઈ ખેનીને ઉત્તરાયણ પહેલા કોલકાતા એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો। આ કેસમાં અગાઉ તાંદલજાના શકીલા પાર્કમાંથી આદિબ પટેલ ₹22 લાખના હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો। તપાસ દરમિયાન સુરતના વિવેક ત્રિવેદી, નીરજ ટોની સહિતના આરોપીઓ ઝડપાયા। પોલીસને જાણવા મળ્યું કે થાઈલેન્ડથી વિમાન મારફતે ગાંજાનું પાર્સલ મોકલાતું હતું। હાલ એસઓજી દ્વારા રિમાન્ડ મેળવી વિદેશી સપ્લાય નેટવર્ક અને ભારતના એજન્ટોની તપાસ હાથ ધરાઈ છે। ચાલ એક બીજી શરત માટે પોલીસ પર જ જાય